કઈ કઈ પ્રકારના કાર્યક્રમ છે ધાર્મિક એનું આયોજન કરવામાં આવે છે? આ કાર્યક્રમની રૂપરેખા મુજબ સૌ પ્રથમ નકલંગ મંદિર સત્તાંબી ધામની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા છે 3 દિવસનો વિષ્ણુ યજ્ઞ દ્વારા, તેમજ ભવ્ય લોક ડાયરા છે અને તેમની સાથે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલ છે. શ્રી નકલંગ ભગવાન દ્વારકાધીશ આંબેપીર બાપાની રથયાત્રા પણ કાઢવામાં આવવાની છે. 7 દિવસની ભાગવત સપ્તાહ પણ છે. સાથે રુક્ષ્મણીજી ઠાકોરજીના વિવાહ છે. 11 દીકરીઓના ભવ્ય અને જાંજરમાન સમૂહ લગ્ન છે. આવું બધું 10 દિવસનું આયોજન છે અને 24 કલાક ધુમાડાબંધ મહાપ્રસાદ રાખેલ છે. કઈ તારીખથી કઈ તારીખ સુધી આ પ્રોગ્રામ આપણે 26-11 થી ચાલુ થશે અને 5-12 એની પૂર્ણાહુતિ કરવામાં આવશે. 10 દિવસનો પ્રોગ્રામ છે. સોપારી ઉપર કામ ઉભું કરવામાં આવે એની સ્તંભ ઉભો થાય છે. રવિવાર તે દી આવશે. તે દિવસે સંતો મહંતોની હાજરીમાં સ્તંભ ઉભો કરવામાં આવશે અને એ જે સ્તંભ ઉભો થાય છે એ સંતો મહંતોની એમાં હાજરી હોય તો જ થાય. એનું તપોબળ ને જે હોય એનાથી જ ઉભો થાય સોપારી ઉપર. અને આ વર્ષોથી આપણે પરંપરા હાલી જ આવી છે અને ચાલી છે. લોક ડાયરાનું આયોજન છે. કયા ગાયકો લોક ડાયરો 26-27 તારીખે રાત્રે ભવ્ય લોક ડાયરો છે, જેમાં બેન શ્રી દેવલબેન ભરવાડ, હાસ્ય કલાકાર હરદેવભાઈ આહિર તેમજ લોક સાહિત્ય કલાકાર લાખણસિંહભાઈ ગઢવી દ્વારા ભવ્ય લોક ડાયરો છે. તેમજ તારીખ 29 તે દિવસે અમારે જે આ સંત આંબેપીર બાપા થઈ ગયા તેમનું આખ્યાન રજૂ કરવાના છીએ અમે. ભાઈ શ્રી લોક સાહિત્ય કલાકાર દેવરાજ ગઢવી દ્વારા તેમજ ભજનીક પ્રીતિબેન વાજા દ્વારા ભવ્ય લોક ડાયરો છે. અને 30 તારીખે જે દિવસે રામાપીરનો સ્તંભ ઉભો થવાનો છે તે દિવસે પ્રોગ્રામ આડુકિયા ધામ દ્વારા રામાપીરનું રામા મંડળ રાખેલ છે. અને તારીખ 1 તારીખે રાત્રે 9 વાગે શ્રીનાથજીની ઝાંખી છે, જેમાં ઠાકરના 8 પોરના દર્શન છે અને ભાઈ શ્રી મોન્ટુ મહારાજ તેમની 45 કલાકારોની ટીમ સાથે રજૂ કરશે. તેમજ તારીખ 2 તારીખે રાજભાઈ ગઢવી અને રશ્મિતાબેન રબાડી દ્વારા ભવ્ય લોક ડાયરો છે અને સાથે હિતેશભાઈ હંટારા પણ પધારવાના છે. તેમજ તારીખ 3 તારીખે ભવ્ય રાસ, જેમાં બધા સાંસ્કૃતિક કપડાં પહેરીને પહેરવેશ પહેરીને આવશે. ભરવાડ સમાજ, પટેલ સમાજ, આયર ડાયરો તે બધાનું અમે ભવ્ય રાસ રાખેલ છે, જેમાં યોગિતાબેન પટેલ એન્ડ ગ્રુપ તેમજ અશ્વિનભાઈ વેવાળા અને પોરબંદરનું જગ વિખ્યાત છાયા રાસ મંડળ દ્વારા મહેર રાસ, મણિયારો રાસ અને તલવારબાજી રજૂ કરવામાં આવશે. અને 4 તારીખે અમારા પાળગામ ધૂન મંડળ છે, એમના દ્વારા અહીંયા ધૂન મંડળ રાખવામાં આવશે. અને 5 તારીખે 11 દીકરીના ભવ્ય અને જાંજરમાન સમૂહ લગ્ન છે અને 7 દિવસની ભાગવત સપ્તાહ છે સુરતના મલ્લેશ્વર ચિપડાગીરી મહારાજ દ્વારા. 29 તારીખે તેમની ભાગવત સપ્તાહની પોથી પધરાવવામાં આવશે. અને સૌ ભક્તોને પધારવા નકલંગ મંદિર, આંબેપીર ધામ, ભરવાડ સમાજ, પાર ઠાકર સેવક ગણ જાહેર આમંત્રણ પાઠવે છે અઢારે આલમને. ઠાકર તરીકે પાળના ઠાકરનું આંબેપીરનું બહુ મોટું મહત્વ છે. એને ઘણા બધા પરચાઓ આપેલા છે, જે સંપૂર્ણ પરચાઓ જગત વિખ્યાત છે. બીજું એ છે કે ભગવાન રામની જેમ ઘણા વર્ષોથી આ ભગવાન પર મૂર્છિત અવસ્થામાં હતા, એનો આખું પાળ ગામ મળી, સંપૂર્ણ ભરવાડ સમાજ મળી, 18 વર્ણે મળી અને ફરીથી આ પાળના ઠાકરના મંદિરનો ફરીથી આખો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરી ભવ્યથી ભવ્ય ખર્ચો કરી અને એકદમ સરસ રીતના ફરીથી આ મંદિર બનાવ્યું. તેમના મંત ટીટા ભગત, એમનો પરિવાર, એમના પુત્રો અને એમનો પુત્ર ખાસ કરી એ બધા એની અંદર ખુદ મહેનત કરી અને ખાસ કરી અને અમારું જે આ એકદમ રડિયાનું ગામ છે પાળ, એ પાળ ગામના 18 વર્ણે ફૂલ મદદ કરી મંદિર ઊભું કરવામાં પણ એટલો ભવ્ય અતિથિ ફાળો આપ્યો. પછી ગામને આ ભગત મંડળ દ્વારા એમ કહેવામાં આવ્યું કે આપણે એક આવો ભવ્યથી ભવ્ય ઉત્સવ કરવો છે. એ ઉત્સવની અંદર જ્યારે ખાલી કહેવામાં આવ્યું કે તમે આવો ત્યારે સ્વયંભૂ કોઈના કહેવાથી નહીં, બધા 18 વર્ણના લોકો રોજ સાંજે 25-50 જણા, 100 જણા, 200 જણા આખો અવડો મોટો સ્તંભ ઊભો કર્યો, અવડા મોટા કલાકારોની વ્યવસ્થા, આ મેદાન સાફ કરવું, ઓલું મેદાન. અને ગામના દરેક માણસે એમ કીધું કે ભાઈ મકાનોથી માંડી, પાણીથી માંડી, અમારું જમીન બમીન જે જોઈએ એ મંદિર માટે ગમે ત્યારે છે. ખાસ કરી અને અમારે જયેશભાઈ કે એમના ફાધર પણ વર્ષોથી જકરાપીરના મંદિરે રસોડું સંભાળે છે. આખું રસોડું દરેક કલાકારોને વિનંતી કરવી, ઓબલું કરી. એમના બીજા ભાઈ અને અમારા ગામના સરપંચ ભૂપતભાઈ, સંપૂર્ણ સમાજ
બધાએ વજુભાઈથી માંડી, વજાભાઈથી માંડી, દીપક અદાથી માંડી બધા, કોઈ એવો સમાજ નથી. નાના એવા પ્રશ્નો સામાજિક હતા, એ પણ સમાજે એમ કીધું કે નહીં, ઠાકર મંદિરની વાત છે. મારું નામ હીરાભાઈ હુકાભાઈ બાંભવા, રાજકોટ, કોઠારિયા રોડ, કનૈયા ડેરી ફાર્મ. આજરોજ આ મીડિયા દ્વારા જે કાંઈ મિટિંગ મળી એમાં આંબેવા પીરનું જે આ બધું નિર્માણ બધું આ ઠાકરનું થઈ રહ્યું છે, એમાં યોગદાન ભરવાડ સમાજનું છે, અનેક સેવકગણ છે. ભરવાડ સમાજ એક નહીં, અન્ય જ્ઞાતિ, એમાં સિંહ ફાળો હોય તો પાડ ગામનો, જેને તન મન ધનથી સેવા આ ગામે કરીશ. આ ગામને ધન્યવાદ છે, આ ઠાકરના માને. અને આ ઠાકરની જગ્યા છે ને, આ ઠાકરના પરચા એવા છે કે ગરકોટડીના કાઠીની ફાંસી તોડાવી, આ એના પરચા રૂપિયા બધા ભેગા થાય છે ને આની માટે મહેનત કરી રહ્યા છે. એમને આમ કાંઈ થતું નથી. એને આંબે બાપાની સ્થિતિ જે તે વખતે આ મૈકામાં જ્યારે આવ્યા ત્યારે ભરવાડના નેહડામાં રોટલા લેવા ગયા. હવે રોટલા લેવા ગયા ને વચમાં કૂતરા બાપાને ભેગા થઈ ગયા. હવે આ તો સંતનું માણા કે બાળક, સંતનું બાળક, એને તો કીડી હરખી, કુંજરે હરખો, ત્યારે એને રોટલા કૂતરાને આપી દીધા. આમાં આપણે નવનિર્માણમાં 3 દિવસનું વિષ્ણુ યજ્ઞ, 51 કુંડ હવન અને ભાગવત સપ્તાહ 7 દિવસની, અને વચારે 29 તારીખે આપણે 30 તારીખે આપણે રામાપીરનો થમ જે પરંપરા જે આપણે હાઈલું આવે છે, ચાંદીના કરવામાં, અને આ દરવાજા ચાંદીના દરવાજા છે. એની બોર્ડર મટેલી છે, હોનાની છે. એનું સિંહાસન છે એ હોનાનું છે. હા, એમાં હું ન ભૂલતો હોઉં તો એક જ આપ્યું છે ને, એ ખર્ચો બધો એ સિંહાસનનો જે ખર્ચો છે ને ભૂપત ભગતે આપેલો. ધન્યવાદ છે એ પરિવારને. જાહેર આમંત્રણ આપી છે. એક પણ પ્રસંગ વ્યક્તિ બધા એક પ્રસંગ માણે. કઈ તારીખ 26/5/11 થી 5/12 સુધી 10 દિવસનો કાર્યક્રમ છે. જાહેર આમંત્રણ બધા આવી શકે છે ને પ્રેમથી આવજો, ભાવથી. આ ભક્ત પરિવારનું આમંત્રણ છે. 24 કલાક મહાપ્રસાદ ચાલુ અને 24 કલાક મહાપ્રસાદ ચાલુ છે.